તો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે નદી નાળા છલકાયા છે। નદીઓમાં નવા નીરની આવક થઈ છે। નદી બે કાંઠે વહેતી થઈ તો નવસારીમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં પાણીની આવક વધી છે। નદીઓ બે કાંઠે વહેતી થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા। નદી અને કોતરોના પાણી રસ્તા ઉપર ફરી વળતા માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા છે। રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જિલ્લાના 54 માર્ગો બંધ થતા લોકોને મુશ્કેલી થઈ છે। વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। તો વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ તો પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં પાણીની આવકમાં વધારો થયો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ, જેના સીધા દ્રશ્યો સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાયા છે। જી, નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે, રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, રસ્તાઓ બંધ છે, કેવી પરિસ્થિતિ છે? જી, ચોક્કસથી કહી શકાય કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવેલી આગાહીના પગલે નવસારી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી રહ્યો। સતત જે વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લામાં, જેના કારણે જે નદીઓ છે તે નદીઓમાં પણ પાણીની આવક થઈ રહી છે। જે નદીઓ છે તે નદીઓ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। ત્યારે સમગ્ર નવસારી જિલ્લામાં જે કેટલાક રસ્તાઓ છે, રસ્તાઓ પર પાણી ફરી ચૂક્યા છે અને કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ફરી ચૂક્યા છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વાધિક જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે જનજીવન છે નવસારી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નદી કોતરોના પાણી રસ્તા ઉપર ફરી વળતા માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે અને તેના કારણે રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। અનેક માર્ગો છે તે બંધ થયા છે। વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, રાહદારીઓ અટવાયા છે। અનેક ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। જિલ્લાના 54 માર્ગો બંધ કરવામાં આવ્યા, જેમાં નવસારીના 4, જલાલપુરનો 1, ગણદેવીના 2 માર્ગ બંધ કરવામાં આવ્યા છે।